નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા સર્વત્ર રેલમછેલ થઈ છે અને આ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે ડેડિયાપાડા વિસ્તારના 10 ગામોનો સંપર્ક ખોરવાયો છે। સાથે જ અંકલેશ્વર સુરત તરફનો રસ્તો હાલ બંધ થતો વાહન વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં ભારે વરસાદ પડતા ગારદા અને મોટા ચાંબોડા નજીકથી પસાર થતી મોહન નદીમાં પૂર આવ્યું છે। પરિણામે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ઉપરાંત ચેકડેમ પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી ઊભી થઈ છે। ડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ગારદા, કાબ, ભૂતબેડા, મોટા ચાંબોડા, મંડાળાના ગામોમાં ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે, તેમજ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। કોઝવે પરથી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી અને ખાસ કરીને અંકલેશ્વર અને સુરત તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો મિત્રો, આ રીતે નર્મદા જિલ્લાની અંદર ભારે વરસાદના કારણે 10 ગામો રાતોરાત સંપર્ક વિહોણા થયા છે। તો આ તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।